ડીમાર્ટને ખોટી એક્સપાયર ડેટનું સ્ટીકર મારી તેલ વેચવા બદલ 1.50 લાખનો દંડ કરવામાં આવ્યો છે। તેલની બોટલ પર ખોટી એક્સપાયર ડેટનું સ્ટીકર મારી તેલ વેચવા બદલ ગ્રાહકે કોર્ટે ડીમાર્ટ એવન્યુ સુપરમાર્ટ લિમિટેડને 2 લાખનો દંડ ફટકાર્યો છે। કોર્ટે ફરિયાદીને તેલની રકમ 9% વ્યાજ સાથે પરત કરવા પણ ડીમાર્ટને હુકમ કર્યો છે। 17 સપ્ટેમ્બર 2020ના રોજ સરથાણા વિસ્તારમાં આવેલી ડીમાર્ટ એવન્યુ સુપરમાર્કેટ લિમિટેડમાંથી વાળમાં નાખવાનું તેલ ખરીદ્યું હતું। બાદ તેલ વપરાશમાં લેતા પહેલા તેની એક્સપાયર ડેટ ચેક કરી। દરમિયાન ધ્યાનમાં આવ્યું કે તેલની બોટલમાં ડીમાર્ટ દ્વારા પોતાનું સ્ટીકર માર્યું હતું, જે પર મેન્યુફેક્ચરિંગ ડેટ 2020 તથા એક્સપાયર ડેટ જુલાઈ 2022 લખી હતી। જાગૃત નાગરિકે સ્ટીકર ઉકાળીને બોટલ પર જોતા તેલ કંપની દ્વારા ઓરિજિનલ મેન્યુફેક્ચરિંગ ડેટ જાન્યુઆરી 2019, એક્સપાયર ડેટ ડિસેમ્બર 2020 પ્રિન્ટ કરી હોવાનું ધ્યાને આવ્યું, જેથી જાગૃત નાગરિકે આ અંગે ડીમાર્ટને ખરીદ કરેલ બિલ સાથે રજૂઆત કરી, પરંતુ ડીમાર્ટ તરફથી સંતોષકારક જવાબ નહીં મળતા આખરે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી। સુનાવણી દરમિયાન ડીમાર્ટ તરફે સરકારના પરિપત્ર મુજબ તમામ ઉત્પાદક કંપનીને આપવામાં આવતી હોય પોતે કોઈ ગેરકાયદેસર વેપાર નીતિ અપનાવી નહીં હોવાનો બચાવ રજૂ કર્યો, જ્યારે ફરિયાદી પક્ષે એડવોકેટ મોના કપૂર શીતલ શાહે ડીમાર્ટ દ્વારા પોતાના સમર્થનમાં રજૂ કરેલ સરકારના પરિપત્રમાં ક્યાંય પણ એક્સપાયર ડેટ બદલવાની સરકારે ડીમાર્ટને મંજૂરી આપી ન હોય તેવી હકીકત જણાવી હતી। સહિતની દલીલો કરી બંને પક્ષની દલીલો બાદ ગ્રાહ્ય કોર્ટે ફરિયાદ મંજૂર કરી ડીમાર્ટ એવન્યુ સુપરમાર્ટ લિમિટેડને 1.50 લાખનો દંડ કન્ઝ્યુમર વેલફેર ફંડમાં જમા કરાવવા હુકમ કર્યો હતો। મારું નામ એડવોકેટ મોના કપૂર છે। હવે સદર ફરિયાદની ટૂંકી હકીકત એવી છે કે સદર ફરિયાદ જે મૂળ ફરિયાદી છે જાગૃતિબેન રમણભાઈ પટેલ, તેઓ દ્વારા ડીમાર્ટમાંથી ઇન્દુલેખા તેલની 2 બોટલો પરચેસ કરી હતી। હવે જે તે વખતે તેલ ખરીદ્યું ત્યારે તેના પર ગોલ્ડન સ્ટીકર લગાવેલું હતું। ઘરે આવીને જ્યારે વપરાશ માટે એમણે તેલ જ્યારે વપરાશમાં લીધું ત્યારે તેના ગોલ્ડન સ્ટીકર ઉપર તેમનું ધ્યાન જતાં તેમને શંકા ઉપજી, જેથી તેમને તે ગોલ્ડન સ્ટીકર દૂર કરતા તેમાં એકચ્યુઅલી ગોલ્ડન સ્ટીકર ઉપર જે તારીખ હતી તે અને ત્યાર પછી સ્ટીકર નીચે જે તારીખ હતી તેમાં મોટો તફાવત દેખાયો, જેથી તેમને જે તે સમયે ડીમાર્ટના વ્યક્તિઓને સંપર્ક કર્યો। તેઓ દ્વારા કોઈ જવાબ આપવામાં ન આવ્યો। છેવટે એક જાગૃત નાગરિક તરીકે તેઓએ સદર ડીમાર્ટ વિરુદ્ધમાં નામદાર ગ્રાહક કોર્ટ સુરતની અંદર ફરિયાદ દાખલ કરેલ છે અને જેની અંદર ગ્રાહક કોર્ટ દ્વારા ખૂબ જ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને તેઓને શિક્ષણાત્મક દંડ તરીકે 2 લાખ રૂપિયા તેઓને ગ્રાહક વેલફેર ફંડમાં જમા કરાવવાનો હુકમ કરેલો છે અને ફરિયાદીને વધુમાં તેમના જે પૈસા છે તેલ ખરીદ કરી અંગેના 9% વ્યાજ સાથેના તેમજ અલગથી ફરિયાદીને માનસિક વર્તનના 5,000 ચૂકવવાનો હુકમ કર્યો છે અને નામદાર ગ્રાહક કોર્ટના હુકમનું પાલન 45 દિવસમાં કરવાનું રહેશે એવી પણ ટકોર નામદાર ગ્રાહક કોર્ટ દ્વારા આપવામાં આવેલી છે। હું સુરત શહેરની જનતાને એવો સંદેશો આપવા માંગુ છું કે તમે કોઈ પણ લોભામણી જાહેરાતોમાં આવશો નહીં। ખરીદનાર સાવધાન, એટલે તમે કોઈ પણ વસ્તુ ખરીદો ત્યારે તેની એક્સપાયર ડેટ, તેની ગુણવત્તા, તેની વજન, તમે 100 ગ્રામની વસ્તુ ખરીદ કરો છો તો શું એ 100 ગ્રામની વસ્તુ છે એ ચકાસ્યા પછી જ તમે વસ્તુ ખરીદો। એટલે મારી એવી વિનંતી છે કે તમે આંખ બંધ કરીને વસ્તુ નહીં ખરીદો। જો તમને એવું લાગે છે કે અહીંયા તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ રહી છે કે ચીટિંગ થઈ રહી છે તો તરત તે અંગે નોંધ લો, અવાજ ઉચકો કે જેથી આપણે જે પૈસા ચૂકવીએ છીએ કાયદેસરનું હવે જ ચૂકવીએ છીએ એ પ્રમાણે આપણે વસ્તુ મેળવવા માટે હકદાર છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।